સુરતના ઉધનામાં 28 નવેમ્બરના રોજ ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગની ઘટના બની હતી। આ ઘટનામાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ પોલીસે કરી હતી। આ દરમિયાન આ બનાવમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની ફાઇનાન્સની ઓફિસની બહાર 28 નવેમ્બરના રોજ મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી। બાઇક સવાર 2 હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા। બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે, જેમાં કુલ 6 આરોપીઓ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। અગાઉ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ દરમિયાન આ બનાવમાં વધુ એક આરોપીની ઉધના પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આ બનાવમાં અત્યાર સુધી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીનું નામ અમૃતાશ ઉર્ફે લુલિયા રાજપૂત છે। તેના ગુનાહિત ઇતિહાસ પણ છે। થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી, જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે। પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે। એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે। આ આરોપી છે, એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એની પણ એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।